પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા એસટી બસ સ્ટેશનના પટાંગણમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેસ્ક્યુ એકેડમીના વિદ્યાર્થીઓ તેમજ નગરપાલિકાના અધિકારીઓ, એસટી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। પંચમહાલ જિલ્લાના વિવિધ એસટી બસ સ્ટેશનો ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે શહેરાનગરના એસટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી સાફ સફાઈ કાર્યક્રમ યોજાયો, જેના ભાગરૂપે સાફ સફાઈ બાદ રેલી કાઢવામાં આવી હતી, જેમાં સ્વચ્છતા જાગૃતતા અંગેના પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા। આ કાર્યક્રમમાં મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ એકેડમીના વિદ્યાર્થીઓ, એસટી વિભાગના કર્મચારીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા। આજ રોજ સ્વચ્છ ગુજરાત નિમિત્તે અમારા લુણાવાડા ડેપોના શહેરા કંટ્રોલ પોઈન્ટ ખાતે સ્વચ્છતાની એક રેલીનું આયોજન જે કરવામાં આવ્યું છે, તેમાં મુક્ત જીવન કોલેજના ટીમ તેમજ નગરપાલિકાના સાહેબશ્રી અને તમામ શહેરા કંટ્રોલ પોઈન્ટ અને લુણાવાડા ડેપોના કર્મચારીઓ તેમાં જોડાયા છે। તેનાથી અમે એક સંદેશ આપવા માંગીએ છીએ કે અમારા બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા જળવાય, તેમજ અમારી બસોમાં મુસાફરી કરતા મુસાફરો દ્વારા બસોમાં સ્વચ્છતા જળવાય, જેથી કરીને સ્વચ્છતાનો એક સંદેશ અમે તેઓને આપવા માંગીએ છીએ। આજે લુણાવાડા તાબા હેઠળનો શહેરા પોઈન્ટ ગોધરા વિભાગ તો વૃક્ષારોપણનો કાર્યક્રમ ગ્રામજનોની મદદથી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ આર્મીના જે વિદ્યાર્થીઓ છે તેના દ્વારા લુણાવાડા ડેપો મેનેજર તેમજ જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક ટીઆઈ સાહેબ સ્ટેન્ડ ઇન્ચાર્જ લુણાવાડાના સહયોગથી આજે એક રેલીનું આયોજન કરેલું છે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમી તેમજ આઈઆરડીસીની ટીમ દ્વારા આજે શહેરા ડેપો ખાતે વૃક્ષારોપણ તેમજ સ્વચ્છ અભિયાન અંતર્ગત એક રેલી કાઢવાનું આયોજન છે, જેમાં લોકોને એક સારો સંદેશ આપવા માંગી છે સ્વચ્છતાને જાળવો, અને અમારી સંસ્થાની ટીમ દરેક જાગૃતિ અભિયાનના કાર્યક્રમોમાં પણ ભાગ લઈએ છીએ, જેમાં આજે અમે વૃક્ષારોપણ કર્યું છે, જેમાં અમારા ડેપો મેનેજર મેડમ તેમજ અમારા ડેપોના અન્ય સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા, તેમજ નગરપાલિકાની એસઆઈ તેમજ અન્ય ટીમ પણ ઉપસ્થિત રહી હતી।